પતાકા લહેરાઈ કુલ 14 બેઠકો 11 ભાજપ પરિવર્તન પેનલ અણદાભાઈ પટેલ પેનલ 3 છેલ્લા 1.5 વર્ષથી સહકારી રાજકીય ક્ષેત્રે સતત ચર્ચાના ચપડોળે રહે કાંકરેજ તાલુકાના અગ્રણી વેપારી મથક થરા માર્કેટયાર્ડનો કબજો કરવા માટેના યેનકેન પ્રયત્નો થયા છતાં રાજકીય કે સહકારી ક્ષેત્રે પ્રયત્ન સફળ ન થતા છેવટે સામાન્ય ગત તારીખ 20/2025ના નિયામક શ્રી ગાંધીનગરના જાહેરનામાથી જાહેર થઈ। તેના પછી પણ કોર્ટ મેટર ચાલતા વેપારી મત વિભાગની 4, ખેડૂત મત વિભાગની 10 અને સહકારી ખરીદ વેચાણ વિભાગની 2 એમ કુલ 16 બેઠકોમાં ખરીદ વેચાણ સહકારી મંડળી વિભાગની 2 બેઠકો રદ થતા ગત તારીખ 30/6/2025ના વેપારી મત વિભાગની 4 અને ખેડૂત મત વિભાગની 10 બેઠકો માટે થરા માર્કેટમાં ભારે ઉત્તેજના ઉત્સુકતા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થતા સહકારી રાજકીય અગ્રણીએ રાહતનો દમ લીધો। મતદાન પછીની ગણતરી અટકળો આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે તારીખ 1/7/2025 મંગળવાર સવારે મતગણતરી માર્કેટયાર્ડ ખાતે જિલ્લા રજિસ્ટર ડીબી ગઢવી તેમજ તેમની ટીમની સીધી દેખરેખમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થઈ, જેમાં વેપારી મત વિભાગના કુલ 62 પુરુષ મતદારોએ મતદાન, જ્યારે ખેડૂત મત વિભાગમાં કુલ 4713 સ્ત્રી પુરુષ ખેડૂત મતદારોએ મતદાન કરેલ। તે મતપેટીઓના સીલ ખુલતા જ વેપારી મત વિભાગમાં ભાજપ પરિવર્તન પેનલના 3 વેપારી પ્રતિનિધિ, જ્યારે પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલના 1 પ્રતિનિધિ વિજેતા જાહેર થયેલ। ત્યારબાદ ખેડૂત વિભાગની 10 બેઠકના પરિણામમાં લોકોને ભારે તાલ આવેલી હતી। એ શું થશે? ત્યારે મતપેટીઓ ખુલતા જ ભાજપ પરિવર્તન પેનલમાં 9 ખેડૂત પ્રતિનિધિઓ વિજેતા બનેલ, જ્યારે પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ પેનલના 2 જ વિજેતા થયેલ, બાકીના તમામ 8 ઉમેદવારો હાર્યા હતા। રિપોર્ટર જયેશ રીમાળી, બનાસકાંઠા। બજાર સમિતિ થરાની સામાન્ય ચૂંટણી અન્વયે આજરોજ મતગણતરી હાથ ધરવામાં આવેલી। ખેડૂત વિભાગના 10 બૂથોનું અને વેપારી વિભાગના 1 બૂથનું મતગણતરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે અને ખેડૂત વિભાગ અને વેપારી વિભાગની બંનેના જે સૌથી વધારે મત મળેલા અને વિજેતા જાહેર થઈ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવેલ છે। નું આજે પરિણામ હતું। ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટવાળી જે ઉમેદવારો હતા એ તમામ ઉમેદવારોએ સ્પષ્ટ અને જ્વલંત બહુમતીથી વિજય મેળવ્યો છે। ત્યારે આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, પાર્ટીના બૂથ લેવલથી લઈને શક્તિ કેન્દ્ર હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, પાર્ટીના સિનિયર સૌ કાર્યકર્તાઓનો તાલુકા ભાજપના પ્રમુખ તરીકે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। આ શક્તિ, આ પ્રોત્સાહન અને આ બળ આપવા માટે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત પ્રદેશનું શીર્ષ નેતૃત્વએ જે આ નિર્ણય લીધો એના માટે હું પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, અમારા માર્ગદર્શક અને સંગઠન મહામંત્રી સન્માનીય શ્રી રત્નાકરજી, અમારા ઝોન પ્રભારી સન્માનીય શ્રી રજનીભાઈ પટેલ સાહેબ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને આ તાલુકાનું નેતૃત્વ જે એમને શ્રેષ્ઠ રીતે પૂરું પાડી રહ્યા છે એવા બનાસકાંઠા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, અમારા જિલ્લાના 3 મહામંત્રીઓ અને તાલુકાના તમામ શીર્ષ નેતૃત્વનો અમે હૃદયપૂર્વક ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત। નટવરભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ। આજે જે પરિણામ આવ્યું છે એ પરિણામ પ્રજાજનોનું પરિણામ અમારી તરફેણમાં છે, પણ બોગસ મંડળીઓને ધિરણ કર્યું છે। જે બોગસ એટલા માટે કહું છું કે અમારા સહકારી કાયદાના નિયમ પ્રમાણે ધિરણ કરેલું હોવું જોઈએ। તો એક તો કોર્ટે હુકમ કર્યો હતો કે ભાઈ તમારે 21મી તારીખ પહેલાં 21/6 પહેલાં લગભગ 6 તારીખે ડિક્લેર થઈ, 21/6 ડિક્લેર થઈ ને, 21/6 પહેલાં કે પહોંચ હતી, આજ કઈ છે હું ફેરવી વાત કરું તો છેલ્લા 1 વર્ષથી ચૂંટણી લડાતી હતી, વહીવટદારની નિમણૂક કરી હતી, વહીવટદાર છેલ્લા લગભગ 11 મહિનાથી વહીવટ કરી રહ્યા છે। એના પછી પણ કોર્ટની અંદર મેટરો થઈ હતી। કોર્ટમાં જ્યારે હુકમ થયો કે ભાઈ કમિટી નિમિત્તિ કમિટીને રદ કરતો હુકમ થયો, 7 જણની કમિટી નિમિત્તિ ચેરમેન સુધીની, એટલે એનો હુકમ કોર્ટે રદ કર્યો। એના પછી પાછો કોર્ટ મેટર ચાલી। કોર્ટ મેટર ચાલતા 21/3 પહેલાં ઇલેક્શન ડિક્લેર કરવાની હાઈકોર્ટે એમને ઓર્ડર કર્યો સરકારને। એટલે સરકારે અમારી ચૂંટણી 20મી તારીખે ડિક્લેર કરી, 20/3
એક જ દિવસ હાઈકોર્ટે ઓર્ડર કર્યો તો 15 દિવસનો ગાળો હતો વચ્ચે, પણ છેલ્લા દાડે જ કરી. એટલે બોગસ ધિરણ કરવા માટેનો પૂરેપૂરો બેંકને ટાઈમ આપ્યો. બેંકે પણ ધિરણ કેવું કર્યું છે, એક ખેડૂતને 25,000, બે ખેડૂતોને 25,000, 50,000. એક મંડળીની અંદર 25,000નું જ ખાલી ધિરણ એક જ ખેડૂતને. એક મંડળી એવી હોય કે એમાં બે જ ખેડૂતોને 25,000નું ધિરણ કરીને 50,000 ધિરણ કરીને મંડળી મોટરમાં લાવી છે. એટલે આ રીતે 32 મંડળીઓ બોગસ. જે બોગસ એટલા માટે કહું કે મંડળી રજિસ્ટ્રેશન તો સાચું હોય, પણ જે અમારો હાઈકોર્ટનો ઓર્ડર થયા પછી કોઈ પણ મંડળી ઇલેક્શનની યાદીમાં લેવામાં આવે નહીં. એટલે આ હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે તમારે 21 પહેલાં કરી દેવાનું છે ચૂંટણી, અને છતાં જાહેર કરવાની છે. છતાં અમને જે 32 મંડળીઓને ધિરણ કર્યું, એટલે 32 મંડળીઓના 630 વોટ જે છેલ્લી તારીખે મતદાર યાદીમાં ઉમેરો થયો, અને 630 વોટ જો ના હોય તો અમારી ખેડૂતની 10 પેનલ 500થી વધારે વોટે જીતે. તમે કહ્યું કે જે 32 બોગસ મંડળીઓ છે, કોને કર્યું છે અને કોણ છે એ? 32 મંડળીઓ તો મને યાદ નથી, પણ એક ગામની અંદર 5 મંડળીઓ ધિરણ કરતી હોય, અને એ ગામમાં 6ઠી મંડળી ધિરણ આપવા માટે 25,000નું ધિરણ કર્યું હોય કે 50,000નું ધિરણ કર્યું હોય, એ ગામમાં ખેડૂતને એકને ધિરણ કરી અને જે મતદાર યાદીમાં દાખલ થવા પૂરતું ધિરણ કર્યું છે બેંકે, અને આ લોકોએ અંદર કરાય છે. એવા ગામ ગણાવું તો મને અત્યારે યાદ નથી, પણ બુકોલી છે, પછી નોણોટા છે, પછી રવિયાણા છે, ચોંગા છે, હે છીમાણા છે, આવા ઘણા ગામ છે. એ ગામોની અંદર ખાલી એક ખેડૂતને 25,000, બે ખેડૂતોને 20,000, 40,000 આ રીતનું ધિરણ, એક જ ખેડૂતને કદાચ 50,000, એક જ ખેડૂતને 1 લાખ રૂપિયા. એટલે આ બોગસ કહેવાય. જે પ્રકારે સહકારી કાયદાની અંદર ચૂંટણી હાઈકોર્ટે ડિક્લેર કરી હોય, એના પછી જે ધિરણ થયું હોય એ ખરેખર મતદાર યાદીમાં ઉમેરો કરવા માટે થયું હોય, અને એ એવો ઉમેરો થયો હોય તો એવી મંડળીઓ મતદાર યાદીમાં દાખલ ન કરવી જોઈએ. એવા કોર્ટના જજમેન્ટો પણ છે. કોર્ટે પણ એવું કીધું છે કે રિઝલ્ટમાં તમારે જો ઓછો ડિફરન્ટ પડે તો તમે કોર્ટમાં ફરી એનું રિઝલ્ટ પટકારી શકો છો. તમે કોર્ટમાં પડકારવાના પણ છો. ઓકે સર, તો જે પરિણામ આવ્યું જેને અમે કોઈ રિકાઉન્ટિંગ હા, અમે રિકાઉન્ટિંગ માગ્યું છે, અમને આપ્યું નથી. અમે ફોન ઉપર એમ કે નીકળી ગયા છીએ તો ફોનથી પણ મેં વાત કરી છે કે ભાઈ એમને તમે બોગસ શું 200 વોટ જે રદ થયેલા છે ને, એ અમને થોડા નજર સમક્ષ કઢાવી દો. કદાચ એમાં 10-20 વોટ અમને એવું લાગે છે કે અમારા તમે રદમાં વધારે ગણાઈ ગયો હોય, ભૂલથી ગણાઈ ગયો હોય, કોઈ એવો સિક્કો એવો થઈ ગયો હોય કે જેનું રબડ ઉખડી ગયું હોય અને ખાલી સિક્કો મારી દીધો હોય. આ તો ઘણા લોકો પ્રેક્ટિસવાળા હોય કે ભાઈ હવે મતદાન કરવા જાય તો રબડ કાઢી દીધી, એટલે આ બૈરા બધા છે મતદારો, અભણ મતદારો, ખેડૂત એટલે અભણ, એ પછી રબડ જોશે ને એમને આમ સિક્કો કરી અને મત ઉપર ખાલી સિક્કો મારશે ચોકડી વગરનો. એટલે આવું પણ થયું હોય એવું અમને લાગે છે, અને એવો મને એમ લાગે છે કે એવા 30-40 વોટ છે. જે પરિણામ આવ્યું છે હા, બગડે. શું કે ચૂંટણી અધિકારીનું શું કહેવું છે? ચૂંટણી અધિકારી તો જે કીધું એ એના પ્રમાણે કીધું છે, પણ મને વિશ્વાસ નથી આવતો કે આ જે રદ થયેલા વોટો ગણ્યા હોત તો અમારા 2-3 ઉમેદવારો જીતી જાય. ઓકે.